પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ યોજાયો હતો। જિલ્લા ભાજપ પ્રભારી ડોક્ટર ભરત ડાંગરની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ તેમજ જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાયો। જિલ્લામાં હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા અને સમરસ થયેલા ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા। જિલ્લામાં નવા ચૂંટાયેલા 163 ગ્રામ પંચાયતોના સરપંચો પૈકી ભાજપ પ્રેરિત 155 સરપંચો હાજર રહ્યા હતા। સત્કાર સમારંભમાં ભાજપના આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો તેમજ વયવંદનના કાર્યક્રમ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી। ગામમાં નાનામાં નાના કામો કરવા માટે પણ હાકલ કરી હતી। આજરોજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી નવનિયુક્ત સરપંચશ્રીઓ જે ગ્રામ પંચાયતની પંચમહાલ જિલ્લાની અંદર ચૂંટણીઓ થઈ, જેની અંદર સમરસ ગ્રામ પંચાયત થઈ અને જે ચૂંટણીની અંદર વિજેતા સરપંચશ્રીઓ થયા, એના 163 જેવી ચૂંટણી થઈ પંચમહાલ જિલ્લાની અંદરથી। એમાંથી 155 સરપંચો આજે ગાડી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ભાજપ સમર્પિત હાજર હતા, જેઓનું સન્માન સમારોહ અમારા જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર સાહેબ, અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાની ટીમ અને અમારા દરેક મંડળના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ સૌ હાજર રહીને આજે સરપંચોને નો સન્માન સમારોહ રાખ્યો, એનું સ્વાગત કર્યું અને પાર્ટીની જે સૂચનાઓ હતી, પાર્ટીના જે કાર્યક્રમો હતા આગામી દિવસની અંદર જે સંકલ્પથી સિદ્ધિ અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબને જે 11 વર્ષ થયા છે અને જે વયવંદનનો કાર્યક્રમ અત્યારે હાલમાં ચાલી રહ્યો એના વિશે પણ માહિતી આપી અને સૌ સરપંચોનું સન્માન કર્યું।